પૂજ્ય પચાણજી સ્વામી પાસે 100 કરતા પણ વધારે સાધુ સાધ્વીજી હતા અને એટલો બધો દબાણ લોકો ઉપર થઈ રહ્યો હતો કે જો તમે સ્થાનકવાસી સમુદાયને પોષણ આપશો, અમારી દીકરી તમારા ઘરે પરણશે નહીં અને તમારા દીકરી અમારા ઘરે આવશે નહીં. સમાજની અંદર એટલી અસમંજસતા વધી ગઈ હતી. સાધુ સાધ્વીજીને શરમ આવવા લાગી કે આપણે ત્યાં જઈએ છીએ તો તકલીફ પડે છે એ લોકોને, આપણું તો જે હશે થઈ જશે, પણ શ્રાવક શ્રાવિકાઓની ચિંતા એમને બહુ થઈ રહી હતી. એનો કોઈ ઠોસ નિર્ણય લેવાની જરૂરત હતી ત્યારે. અને તે વખતે ગુરુદેવે પચાણજી સ્વામીએ 1781 18th સેન્ચુરી 1781 છેવટે જ્યારે કોઈ રસ્તો ઉપાય ન બાકી રહ્યો ત્યારે ધોરાજીના નગર શેઠને બોલાવ્યો કે હવે શ્રાવક શ્રાવિકાઓ તમે જાગૃત બનો. જો તમે આવી રીતના ફસાઈ જશો તો આપણું જીન શાસન નષ્ટ થઈ જશે. શ્રાવક શ્રાવિકાઓ તમે જાગૃત થાઓ. તમારી પીડાઓ, સંસારની પીડાઓ મટવાની નથી ક્યારે પણ. અને આવી રીતના જો તમે તમારી પીડામાં પડ્યા રહ્યા તો ધર્મ નેસ્તો નાબૂદ થઈ જશે. અને જ્યાં ગુરુના પગલા થાય ત્યાં ધર્મના ઢગલા થાય છે. વિશ્વાસ રાખો, બધું યોગ્ય થશે. અને કેવો ઐતિહાસિક નિર્ણય 1781 પૂજ્ય પચાણજી સ્વામીએ આગળના સેંકડો વર્ષો સુધી આ ધર્મની ધુરા ટકી રહે એના માટે કેવો જબરદસ્ત ડિટર્મિનેશન લીધો છે એ આપણે જોશું.